ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ થયો છે. શેનો રેકોર્ડ થયો છે? હજી તો મતદાન થવાનું છે 26 એપ્રિલે અને 28મીએ પરિણામ છે. પણ એ પહેલાં વિક્રમો સર્જાઈ ગયા છે. શેના વિક્રમો? બિનહરીફ ઉમેદવારના. આ વખતે પાલિકા, પંચાયત, મહાપાલિકામાં 325 બેઠકો બિનહરીફ થઈ છે. આ રેકોર્ડ છે. 2021માં લગભગ 250 બેઠકો થઈ હતી, એનાથી પણ આગળ વધી અને હવે 325 બેઠક સુધી વાત પહોંચી છે. અને મોટા ભાગના બિનહરીફ થયેલા ઉમેદવાર ભાજપના છે. જોકે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તો એમ કહ્યું છે કે 700થી વધારે બેઠક બિનહરીફ થઈ છે અને ભાજપનો જય જયકાર થયો છે. હવે આ આંકડો એ કઈ રીતે લાવ્યા એ ખબર નથી. ચૂંટણી પંચે એમને માહિતી પૂરી પાડી કે એમના સોર્સિસ થકી એમણે આ માહિતી આપી, આપણને ખબર નથી. પણ જે સત્તાવાર આંકડાની જે વાત છે, અખબારોમાં, મીડિયામાં જે આંકડો આવ્યો છે 325 સુધીનો છે. એનાથી ડબલ સીધો આંકડો વિશ્વકર્મા કહે તો એ આશ્ચર્ય તો થાય. પણ મુદ્દો એ છે કે આટલી મોટી સંખ્યામાં બિનહરીફ ઉમેદવાર થવાનું કારણ શું છે? કારણ કે મોટા ભાગના 90 નહીં પણ 99% ઉમેદવાર ભાજપના બિનહરીફ થયા છે. આપણે સુરતની લોકસભાની ગયા વખતની ચૂંટણીમાં જોયું હતું કે છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારે એ ફોર્મ ખેંચી લીધું અને બિનહરીફ થયા. આખા ભારતમાં આવી એક જ બેઠક હતી જ્યાં મતદાન વગર ભાજપના ઉમેદવાર ચૂંટાઈ ગયા. આવું બને છે શા માટે? આ સૌથી મહત્ત્વનો આ વખતનો સવાલ છે. કારણ કે આ લોકશાહીની એક પ્રકારે મજાક છે, મસ્કરી છે. એની જે ગંભીરતા છે, લોકોના મતાધિકારનો સવાલ છે, બધાની બાદબાકી થઈ છે. કોંગ્રેસ હોય કે આપ હોય, ત્રિકોણીયો જંગ છે. પણ એમણે આ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર ફરી ન જાય અથવા તો એમને કોઈ ઉપાડી ન જાય, દબાણમાં આવી અને ફોર્મ પાછા ન ખેંચે, એ માટે એમને અજાણ્યા સ્થળોએ લઈ જવા પડ્યા. સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, આવી ઘણી જગ્યાએ આવા કિસ્સા બન્યા છે કે ફોર્મ ખેંચાવાની જે સમય મર્યાદા છે પૂરી થાય પછી ત્યાં સુધી આ બધા ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ રાખવા, રિસોર્ટમાં રાખવા અને એ સમય મર્યાદા પૂરી થાય પછી પાછા લાવવા અને પ્રચાર શરૂ થાય. એટલે પછી ખસી જવાનો ચૂંટણીમાં કોઈ ચાન્સ ન રહે. જોકે ઘણી વખત એવું પણ બન્યું છે કે છેલ્લી ઘડીએ મતદાન થાય પહેલાં ઘણા ઉમેદવારો એમ કહે છે કે હવે હું રેસમાં નથી, તમે ફલાણા પક્ષને મત આપજો. આવું પણ આપણે ત્યાં બન્યું છે. પણ આમાં જે આક્ષેપો કોંગ્રેસ અને આપ દ્વારા થયા છે અને કેટલાક પુરાવો આપણી સામે એમણે આપ્યા છે અથવા તો અપાયા છે, એમાં ધાકધમકી પણ થઈ છે. ધાકધમકી એટલે શું? ફોર્મ પાછું નહીં ખેંચો તો આમ થશે, તેમ થશે, કેસ થશે, ઢીકણું થશે. પૈસાની લાલચની પણ વાતો આવી છે. એના વોટ્સએપ, એના ઓડિયો બહુ બધા વાયરલ થયા છે અને એમાં લાખો રૂપિયાની વાતો આવી રહી છે. ક્યાંક લાલચ પણ છે કે તમને આમ કરી દેશું, તમને તેમ કરી દેશું, તમને આવો લાભ અપાવશું. આમ પણ થયું છે. અને આમ છતાં પણ કોઈ ન માન્યું હોય તો અપહરણ થયાના પણ કિસ્સા છે. અને એમાં તો ભાજપ કોંગ્રેસ બંનેની વાત આવી છે. એટલે મુદ્દો એ છે કે આવું આટલી મોટી સંખ્યામાં બને એનો શું મતલબ તમારે કરવો? ભાજપને યેન કેન પ્રકારેણ સામ દામ દંડ ભેદથી આ ચૂંટણી જીતવી છે એવો આક્ષેપ જે થઈ રહ્યો છે એ કેટલો સાચો છે? એક આ મુદ્દો તપાસવાની જરૂર છે. અને બીજો કે કોંગ્રેસ હોય કે આપ એ એમના ઉમેદવારોને સાચવી કેમ ન શકે અથવા તો એમની ઉપર વિશ્વાસ કેમ ન મૂકી શકે? આ બીજો મુદ્દો છે. અને એનાથી ઉપરનો મુદ્દો એ છે કે ક્યારેક ધાક ધમકી મળે તો એની સામે જીરવવાની સામેના ઉમેદવારમાં કેટલી તાકાત, અથવા તો લાલચ સામે ઝૂકી જાય એવા પણ ઉમેદવારો આપણે
અનેક વાર જોયા છે. પણ જ્યારે મામલતદાર જેવા મામલતદારને પણ મુશ્કેલીઓ થતી હોય અને એ જિંદગીથી હાથ ધોવાના પ્રયત્ન કરી શકતા હોય, તમે વિચાર કરો કે કડીમાં ભાજપને લડ્યા વગર આખી નગરપાલિકા મળી ગઈ, એટલી હદે બિનહરીફ થયા. આવું ઘણી જગ્યાએ થયું છે કે લગભગ ચૂંટણી કરવાની જરૂર જ ન રહી, અથવા તો ભાજપ 2-5 બેઠકો મેળવે એટલે એને બહુમતી મળી જાય. પહેલાં જુદી રીતે આ કામ થતું હતું. કઈ રીતે થતું હતું કે માની લો કે કોઈ બેઠક ઉપર કોળીનો ઉમેદવાર છે, તો સામેનો પક્ષ છે એ કોઈ ડમી કોળીનો જ ઉમેદવાર રાખે, એટલે કોળી મતોનું વિભાજન થાય. મુસ્લિમ હોય તો મુસ્લિમ ડમી ઉમેદવાર રાખે. અને ઘણીવાર તો એવું જોવા મળ્યું છે કે 2-4 ડમી ઉમેદવારો હોય અને એમને થોડા 5-25 લાખ રૂપિયા આપો એટલે એ ફોર્મ ભરીને ઊભા રહી જાય અને મતોનું વિભાજન કરે, એટલે એક પક્ષને ફાયદો થઈ જાય. આ એક આખી સિસ્ટમ વર્ષો સુધી ચાલતી હતી. પણ હવે વાત આગળ વધી ગઈ છે. હવે લાલચ, ધાક, ધમકી, અપહરણ, કોઈ પણ રીતે ફોર્મ પાછું ખેંચાવું. તમે વિચાર કરો કે કોઈને ફોર્મ પાછું ખેંચવું હોય તો પોલીસ પ્રોટેક્શનમાં લાવવા પડે છે. એનો મતલબ શું? એક જણો છોડાવે ને બીજો એનું અપહરણ કરી જાય, એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે. એટલે આ બહુ જ શરમજનક વાત આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બની છે. એક પક્ષ એવો છે જેને લડવું જ નથી, લડ્યા વગર બધું લઈ લેવું છે, ને એક પક્ષ એવો છે કે જેની સામે એ આ સત્તાધારી પક્ષ સામે સામી છાતીએ લડવાની એમનામાં હિંમત નથી. આ બંને મુદ્દાઓ બહુ મહત્ત્વના છે. શું કારણો હોઈ શકે? આપણે એક કારણ એવું કહી શકીએ કે રાજકીય વર્ચસ્વ કોઈ બેઠકો ઉપર કે કોઈ શહેરમાં, કોઈ તાલુકામાં, કોઈ નગરમાં જે તે પક્ષનું બહુ વર્ચસ્વ હોય, જે તે વ્યક્તિનું બહુ વર્ચસ્વ હોય, એના કારણે કેટલાક લોકો ફોર્મ પાછા ખેંચતા હોય એવું બને. અથવા તો એવું પણ બની શકે કે સામેના ઉમેદવારને એમ લાગે કે આમાં જીતી શકાય એવું નથી, એટલે ફોર્મ પાછું ખેંચી લે. પણ આવું મોટાભાગે બહુ ઓછું બનતું હોય છે. અથવા તો વિવાદ કંઈ હોય. પણ આ બધા સામે લોકોના મતનો અધિકારનું શું થાય? એમની પાસે કોઈ પસંદગી જ નથી રહેતી. પસંદગીનો અભાવ એ લોકશાહીમાં બહુ મોટું જોખમ છે. એ આપણે સમજવું પડશે. નોટા છે, નોટાની વ્યવસ્થા છે, પણ સામે ઉમેદવાર જ ન હોય તો મતદાન જ થતું નથી. તમારો અધિકાર પણ જાય છે. નોટા પણ તમે એનો પણ ઉપયોગ નથી કરી શકતા. એટલે ટેકનિકલી જે વાત સાચી હોય, પણ નૈતિક રીતે તો આ બહુ જ ખોટું થયું છે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે મતદારો આવી સ્થાનિક ચૂંટણીઓમાં બહુ જાગૃત નથી હોતા. સરકારે ચૂંટણી પંચે એપ પણ બનાવી છે. એપમાં તમે જાઓ, તમારું નામ લખો, વોર્ડ નંબર, એટલે તમને ખબર પડે તમારું મતદાન મથક કયું છે, તમારો વોર્ડ કયો છે, અને એમાં કોણ ચૂંટણી લડે છે. પણ કોણ આનો ઉપયોગ કરે છે? સાહેબ, મને એવા બહુ ઓછા માણસો તમને મળશે કે એ જાણતા હોય કે એના વોર્ડમાં 3 હોય કે 4 કોર્પોરેટર હોય, એના નામ નહીં આવડતા હોય, એ કયા પક્ષના છે એ ખબર નહીં હોય. તો લોકોનો પણ આ બહુ મોટી ભૂલ છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો જાગૃત તમે થઈ જશો તો આ જે બિનહરીફના ધંધા છે ને એ સાહેબ બંધ થશે. આ બહુ મહત્ત્વની વાત છે કે લોકો પણ એટલા જાગૃત થાય. તમારા નગરના કે શહેરના પ્રશ્નો હોય, એને ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ભાજપના હોય કે બીજા કોઈના ઉમેદવારો જાય તો લોકો સામા પ્રશ્નો પૂછે છે કે અમારા રસ્તાઓનું શું થયું, પાણીનું શું થયું, આ ગટરોની તકલીફ છે એનું શું થયું. એટલે ઉમેદવારે ભાગવું પડે છે. આવી ઘટનાઓને આવા વિડીયો બહુ વાયરલ થયા છે, આપણે જાણીએ છીએ. એટલે મતદાર જાગૃત થાય એ બહુ જરૂરી છે. પણ આ જે પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવું નહોતું, કે આવી ખેંચતાણ નહોતી થતી. હવે કેમ થાય છે? એનો કારણ સૌથી મોટો આર્થિક છે. સાહેબ, હવે નગરસેવક બનો, કોર્પોરેટર બનો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય બનો તો માલ મળે છે. 5 વર્ષમાં માલ થઈ જવાય છે. મને એક
કોન્ટ્રાક્ટર હતા, જે કોર્પોરેશન ક્યાં જોડાયેલા હતા એ મારે નથી ન કહી શકાય, કોઈના નામથી ન કહી શકાય, પણ એમણે એમ કીધું કે હું જ્યારે કામ કરતો હતો ત્યારે 10% કમિશનનો રિવાજ હતો અને હવે આ વાત 40%એ પહોંચી છે. આ સાચું છે ખોટું છે આપણને ખબર નથી, પણ આ કોન્ટ્રાક્ટરે કહેલી મને વાત છે. હવે જો આ વાત સાવ સાચી હોય તો તમારા શહેરમાં નગરમાં કામ જે થતા હોય એમાં શું ભલીવાર હોય. એક સારો વરસાદ થાય ને તમારા રસ્તા ધોવાઈ જાય ને ખાડા પડી જાય, આખી ગાડીઓ અંદર સમાઈ જાય, એવા ખાડા અમદાવાદમાં પડ્યાના આપણે દાખલા જોયા છે. પુલો પડી જાય. એટલે આ મુદ્દો પણ છે. અને મેં તો ઘણા એવા નગરસેવકોને જોયા છે કે ચૂંટણી લડતા પહેલાં એમની પાસે સ્કૂટર હોય અને ચૂંટણીના 5 વર્ષ પૂરા થાય એટલે ગાડીઓ, બંગલા અને કરોડોની મિલકત થઈ જાય. આ કઈ રીતે શક્ય બનતું હશે? બધા એવા છે એવો કહેવાનો કોઈ મતલબ નથી, પણ વજુભાઈ વાળાએ હમણાં એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ વાત કરેલી કે અમારા જમાનામાં, એટલે કે પહેલાંના વખતમાં જે લોકોને સેવા કરવી છે એવા લોકો બહુ ઉલટથી આ ચૂંટણીમાં ભાગ લેતા ને એવા લોકો ચૂંટાતા ને પ્રજાનું કામ પણ એટલું સારી રીતે કરતા હતા. હવે બદલાવ થયો છે. એટલે મને તો એક કોર્પોરેટરે સાહેબ એવી ખાનગીમાં વાત કરી હતી, એમાં જ 2-4 જણા મિત્રો બેઠા હતા. એણે બહુ ખુલાસાભેર નિખાલસતાથી એમ કહેલું કે સાહેબ હું ચૂંટાયા પછી કોર્પોરેટર મારા વિસ્તારમાં બહુ ગયો જ નથી, પણ તોય ચૂંટાઈ જાઉં છું. આ ભાજપની કમાલ છે, ભાજપના ચીનની કમાલ છે, મોદી સાહેબના જાદુની કમાલ છે. આ સ્થિતિ છે. એટલે મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે. બધા કાંઈ જનક રાજા જેવા નથી હોતા. જનક રાજા એટલે જનક કોટક, રાજકોટના એક વખતના મેયર. એમની મેયર તરીકે પસંદગી થઈ. અમે સાક્ષી હતા. એમનું સવારમાં નામ ખુલ્યું કવરમાં, જે ભાજપની સિસ્ટમ છે. ત્યારે એ સાદા લેંગા જવામાં સ્કૂટર ઉપર ત્યાં કોર્પોરેશન પહોંચેલા અને 5 વર્ષ પછી પણ એમની કોઈ સ્થિતિમાં એવો કોઈ બદલાવ થયો નહોતો. આજે પણ એ બહુ સાદગીથી જીવે છે. ઘણીવાર તો મિત્રો એને મોબાઈલ જો જૂનો થઈ ગયો હોય, બગડી ગયો હોય ને, તો મિત્રો એમને કહે કે ભાઈ અમે તમને મોબાઈલ લઈ દઈએ ચાલો. પણ આવા જનક રાજા જેવા સેવકો કેટલા છે, પણ મને લાગે છે હવે લઘુમતીમાં આવી ગયા છે. એટલે તમે જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂમનું પણ નામ લઈ શકો કે આવા નગરસેવકો, કોર્પોરેટરો આપણી પાસે કેમ ઘટતા જાય છે. આ બહુ મહત્ત્વનો સવાલ છે. આ બધા ઉપર એક મતદાર તરીકે આપણે વિચાર કરવાની જરૂર છે, ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. ને આપણી જાગૃતિ આ આખા માહોલને બદલાવી શકે કે કેમ, એ પ્રશ્નનો જવાબ મેળવવાનો છે. તો આવું બનતું અટકશે અને લોકશાહી જીવતી રહેશે. આભાર. ફરી મળીશું.